નમસ્કાર મિત્રો આજે વધુમાં વધુ બાળકો પેદા કરો એ સંદર્ભમાં વાત કરવાની છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ હમણાં ફરી વખત અઠવાડિયા પહેલા દોહરાયું કે ઓછામાં ઓછા 3 બાળકો તો હોવા જ જોઈએ। 2014માં પણ એમણે આ વિધાન કર્યું। આ સિવાય અનેક વખત આવી વાત થયેલી છે। 2014માં એમનું વિધાન એવું હતું કે ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરો, નહીં તો સમાજ નાશ પામશે। 2018માં કે.એસ. સુદર્શને 12 બાળકો પેદા કરવાની વાત કરી હતી। શિવસેનાએ 10 થી વધારે બાળકો પેદા કરે તો 21,000 રૂપિયા આપી દેવાની વાત કરી હતી ઇનામની। વાસુદેવ નામના એક ગૃહસ્થે 10 બાળકો પેદા કરવાની વાત કરી। તોગડિયાએ તો 4 પત્નીઓ રાખો અને અનેક બાળકો પેદા કરવાની વાત કરી હતી। 32 બાળકો પેદા કરવાની સલાહ આપી હતી। ભાજપના એક કથિત નેતાએ 5 બાળકો પેદા કરવાની વાત કરી। ઉમા ભારતીએ પણ આ વાત કરી। એક જૈન આચાર્યએ તો વળી પાછું કહ્યું કે હમ દો હમારે દો નહીં ચલેગે, હમ દો હમારે દો અપનાવશો તો હિન્દુઓનું અસ્તિત્વ જ નહીં રહે। એક સંત હોય તો એના મોઢે આ શબ્દો શોભે છે કે એ તમારે વિચારવાનું છે, અથવા તો તમે એમને કઈ કેટેગરીમાં મૂકો છો। પરંતુ ભારતીય મહિલાઓ, ખાસ કરીને હિન્દુ મહિલાઓને આ સલાહ આપવામાં આવે છે કે તમે વધુમાં વધુ બાળકો પેદા કરો। પરંતુ આપણી ભારતની જે સમાજ રચના અને અર્થરચના છે એનો આપણે વિચાર કરીએ તો એનું ભારતીય મહિલાઓનું અનેક કેટેગરીમાં વિભાજન કરી શકાય, પણ અહીંયા મેં 3 કેટેગરીમાં વિભાજન કર્યું છે કે એક વિશાળ ફાળ એવો છે કે શ્રમજીવી મહિલાઓ છે। કેવી છે શ્રમજીવી મહિલાઓ છે? આ મહિલાઓ કારખાનાઓમાં કામ કરે છે, બાંધકામ ક્ષેત્રની અંદર તમામ પ્રકારના બાંધકામ છે, ખેતી ક્ષેત્રમાં અને ઘરેલું કામદાર તરીકે આ મહિલાઓ કામ કરે છે। અને આ મોટા ભાગની મહિલાઓ વિકસિત અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાંથી આવે છે। આ મહિલાઓ મધ્યસ્થ ગૃહસ્થી મહિલાઓ છે। એ માત્ર ઘર પરિવારના ભોજન, કપડાં અને ઘરેલું સાફ સફાઈનું અમુક પ્રકારની જે મહિલાઓ છે એ થોડાક વિકસિત શૂદ્રોમાંથી આવે છે અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યમાં પણ જે થોડાક અતિ શ્રીમંતમાં નથી એવી કેટેગરીમાં આ મહિલાઓ આવે છે। અને ત્રીજો વિભાગ એવો છે કે શ્રીમંત ગૃહસ્થો, માત્ર એ મહિલાઓએ પોતાના પરિવારનું સાર સંભાળ રાખવાની, એ બધા કામો ઘરેલું કામદારો મારફત કરવામાં આવતી છે। તો આ પ્રકારની જે મહિલાઓની સ્થિતિ છે ને, હવે એમને આટલી બધી મહિલાઓ બાળકો પેદા કરવાનું, એક તો એમણે મોટા ભાગની 80% કરતા વધારે મહિલાઓએ શ્રમ કાર્ય સાથે જોડાયેલો, અને એ 24 કલાકની અંદર 12 કલાક એ શ્રમ કાર્ય સાથે હોય। એના જીવનના અનેકો વર્ષો એ આવા કામ સાથે જોડાયેલી હોય અને એ સંજોગોની અંદર વધુ બાળકો પેદા કરવા। પરંતુ આમાં સૌથી ગર્ભિત અને ગંભીર બાબત વિચારવા જેવી છે કે લઘુમતીઓ સામે એક મજબૂત હ્યુમન પાવર ઉભો કરવાની આ એક સાજિશ છે। જો વધારેમાં વધારે બાળકો પેદા કરવાથી રાષ્ટ્રનું કલ્યાણ થઈ જતું હોત તો આજે જે સુપર પાવર છે, અમેરિકા છે, જાપાન છે, ચીન સિવાયના જે સુપર પાવર એવા અનેક દેશો છે, ટચુકડા દેશો હોય, સ્વિટ્ઝરલેન્ડ છે, નોર્વે છે, આવા દેશો, એ દેશોએ પણ આ વસ્તી વધારવા માટે પ્રયાસ કર્યા હોય, પણ અહીંયા તો બહુ સ્પષ્ટ છે। અને આ જે આદેશ છે અથવા તો સૂચન છે, આ કોને અસર કરે છે? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને વિકસિત શૂદ્રોનો આ વિધાનો ઓછા અસર કરે છે। શા માટે? કે આ જે વર્ગો છે એમાં શિક્ષણ અને સમજનું પ્રમાણ વધારે છે। વિકસિત શૂદ્રોની અંદર પટેલો, સોની, સુથાર, લોહાર, આંજણા, કાછિયા વગેરે એમાં આવે છે। અને આની સાથે સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય સમાજની જે પુરુષો અને સ્ત્રીઓ તમામ એ લોકોમાં શિક્ષણ અને સમજ
શિક્ષણ તો છે, સાથે સાથે એમની પાસે વૈશ્વિક સમજનો થોડોક ભાગ છે અને એના કારણે એ લોકો આવી વિધાનોની અંદર નથી આવતા. પરંતુ આની નકારાત્મક અસરો શું થાય છે કે અન્ય પછાત વર્ગોની અંદર મોટા ભાગના સમાજ શિક્ષિત હોવા છતાંય એનામાં સામાજિક સભાનતા, કાનૂની સભાનતાનો અભાવ છે, નિરક્ષર છે, ગરીબ છે, અંધશ્રદ્ધાથી અતિશય ઘેરાયેલો છે. અંધશ્રદ્ધાથી પીડિત પ્રજા હોવાથી આવા લોકો છે ને, કોઈ કહેવાતા સંત અથવા કોઈ કહેવાતા આગેવાને જ્યારે આવા વિધાનો કર્યા હોય ને એનો વળગી લે છે, પણ એના ભાવિ દુષ્પરિણામો શું છે અથવા તો એની હકારાત્મક અસરો છે એનું એનાલિસિસ આ લોકો નથી કરી શકતા. એનું એનાલિસિસ નથી કરતા. શેડ્યુલ કાસ્ટની અંદર 2-5% લોકો એવા છે કે એ આવી વાતોમાં ભોળવાઈ જાય. શેડ્યુલ કાસ્ટની અંદર 2-5% લોકો એવા છે કે આવી વાતો, વધુ બાળકો પેદા કરો 3 અથવા વધારે તો શું થાય? ભારતની જે અત્યારે આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્થિતિ છે એનો વિચાર કરીને એનું વિશ્લેષણ કરીએ તો શિક્ષણનું ખાનગીકરણ, ભારતની અંદર કોઈ પણ ક્ષેત્ર સૌથી વધારે દૂષિત અસરવાળું હોય તો શિક્ષણ છે. તમે જુઓ, ભારત કક્ષાએ 11 લાખ કરતા વધારે શિક્ષકોની ઘટ છે. ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી એક બૂમ છે કે ભાઈ અનેક શિક્ષકોની ઘટ છે અને જુદા જુદા કોઈ વખત 18,000ના આંકડા આવે, કોઈ વખત 25,000, પણ કમસે કમ 20-25,000 શિક્ષકોની ઘટ છે. અનેક શિક્ષિત લાયકાતવાળા યુવાનો અનેક સમયથી, લાંબા સમયથી માગણીઓ કરવા છતાંય શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી, શિક્ષકોને પૂરા પગાર નથી આપવામાં અને જે કામમાં આપવામાં એમાં વૈતરું કરવામાં આવે. એક શિક્ષકે માત્ર અને માત્ર ભણાવવાનું કામ કરવાનું, એની સાથે એની પાસે બીજા સેંકડો કામ એવા લેવામાં આવે છે કે એ એની શિક્ષણ પ્રત્યેની જે આત્મીયતા હોય એનો છેદ ઉડાડે છે. એટલે શિક્ષકોને તો પૂરતી શાળાઓ નથી. શાળાઓ, સરકારી શાળાઓ રોજે રોજ બંધ કરવામાં આવે છે. છોકરાઓને બેસવા માટેના પૂરા વર્ગો નથી, આંગણવાડીઓ માટે પૂરા વર્ગો નથી. હવે તમે વધારે બાળકો પેદા કરવાના, તો જે વધારાના બાળકો, આટલા બાળકો છે એને પહોંચી નથી વળતા. આરોગ્ય સેવાઓ તમે જુઓ તો ખ્યાતિ હોસ્પિટલની અંદર જે આખું કૌભાંડ થયું, માંડલની અંદર જે અંધાપા કાંડ થયો, માંડલનો અંધાપા કાંડ થયા પછી એના જે પીડિતો છે, અસરગ્રસ્તો છે, એને કોઈ વળતર નથી મળ્યું અને કોઈની આંખ લઈ જાઓ અથવા આંખ ફોડી નાખો પછી તમે એને કેટલા અબજ રૂપિયાનું વળતર આપો અને છતાં એ વળતર એનું મૂલ્ય ચૂકવી શકે. સરકારી નોકરીઓ દિવસે દિવસે ઘટતી જાય છે. અનેક સેંકડો, કહી શકાય સેંકડો, 70 કરતા વધારે ભરતી કૌભાંડો બહાર આવ્યા છે. 70 કરતા વધારે ભરતી કૌભાંડો આવ્યા છે. ભરતીઓ કરવામાં નથી આવતી અને પાછલા બારણેથી ભરતીઓ અંદર ઘુસાડી દેવામાં આવે છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનું જે હમણાં કૌભાંડ બહાર આવ્યું એમાં 2 પ્રકારના કૌભાંડો બહાર આવ્યા છે અને એ કિસ્સો બહુ ચગેલો હતો. વેપાર ધંધા છે ને, હવે કોર્પોરેટ જૂથો હાવી થઈ રહ્યા છે એટલે નાના નાના વેપારીઓના ધંધાઓ રોજ રોજ તૂટી રહ્યા છે. બીજું કે સરકારશ્રીએ 12 લાખ કરોડ કરતા વધારેની લોનો માફ કરી દીધી છે. હજારો એકર જમીન ભારતની અંદર, આનો ચોક્કસ આંકડો કાઢવામાં આવે તો લાખો એકર જમીન કોર્પોરેટ જૂથોનો અને એ મફતના ભાવે ₹2 ભાવે આપી દેવામાં આવી છે. કોર્પોરેટ હાઉસને બીજી રીતે અનેક વેરા માફીની અંદર છે, વ્યાજ માફીની અંદર છે, સબસિડીની અંદર છે, પ્લોટ ખરીદવામાં આવે છે, બાંધકામમાં અનેક પ્રકારની સબસિડીઓ આપે, નાણાકીય ખેરાત કરવામાં આવી છે. અબજો રૂપિયાની જુદી જુદી સહાય આ લોકોને કરવામાં આવી છે. આમાં જે ગરીબો છે, જે વધારો બાળકો પેદા કરે એમના માટેની તમે શું જોગવાઈ કરી છે? ભલે તમે સલાહ આપો છો કે ભાઈ વધારે બાળકો પેદા કરો, કઈ શ્રમજીવી મહિલાઓ એ તો બાળકો પેદા કરવાના કારખાના નથી. તમે એક બાજુ આવી સલાહ આપો છો તો જે વધારાના બાળકો પેદા કરવાના છે એના માટે સરકારી નોકરીઓમાં કોઈ વિશેષ રિઝર્વેશન રાખ્યું છે? એના માટે કોઈ જોગવાઈ કરી છે? એવી કોઈ રાષ્ટ્રીય નીતિ સરકાર તરફથી અથવા તો રાજ્ય સરકારે આવી કોઈ નીતિ કરી છે? આવા વધારાના બાળકો માટે અત્યારે ગામડાઓની અંદર પણ 100 ચોરસ વારનો એક પ્લોટ 5, 6, 7 લાખ રૂપિયા બોલાય છે.
મધ્યમ કક્ષાના શહેરની અંદર 15-15 લાખ રૂપિયાનો એક પ્લોટ બોલાતો છે. અમદાવાદ જેવા સિટીની અંદર તો પ્લોટ મળવો પણ અતિશય દોહલી વાત છે. એ પણ 50-60 લાખ એવા પ્લોટ બોલાતો હોય તો એક બાળક પરિવારમાં એક બાળક હોય અને 2 બાળકો થાય તો તમારી તમામ જરૂરિયાતો, રોજગારની જરૂરિયાત, આવાસની જરૂરિયાત, જીવન ધોરણના, નાણાંની, આ બધી જરૂરિયાતો ડબલ થઈ જાય. 3 બાળકો તમે પેદા કરો તો આ વધારાના બાળકો માટે, મકાનો માટેની શું જોગવાઈ છે? એમના આજીવન કોઈ મફત તબીબી સહાય આપવાની કોઈ વ્યવસ્થા છે? આવી એમના બાળક અત્યારે તો કોઈ પણ બાળકને દાખલ કરો એટલે એને પહેલું પગથિયું રૂપિયાથી શરૂ થાય છે. તો આવા બાળકોને સરકારી શાળાઓ બંધ થતી જાય છે. ખાનગી શાળાઓની અંદર હજારો રૂપિયાની ફી હોય છે અને એ ફી લાખો રૂપિયાએ પહોંચે છે. તો વધારાના બાળક માટે મફત ઉચ્ચ શિક્ષણની કોઈ જોગવાઈ કરી છે? આવા બાળકો માટે વિશેષ દરજ્જો? તમે માત્ર સલાહ જ આપો છો કે ભાઈ વધારે બાળકો પેદા કરો. એટલે શું બાળક પેદા કરવું એટલે આ કઈ જેવી તેવી વાત છે? કોઈ પણ મહિલાએ જેણે બાળકો નો જન્મ આપે છે એની તમે શારીરિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિનો તમે વિચાર કરો છો? બસ માત્ર એમ કહી નાખો કે 10 બાળક પેદા કરો, 12 બાળકો પેદા કરો, 32 બાળકો પેદા કરો, એટલા આ મહિલાઓ કઈ કારખાના છે? અને જો આ સલાહ આપવાની હોય તો જે 3 પ્રકારની મેં મહિલાઓ કહી, એમાં જે મહિલાઓએ આવી શ્રમજીવી વ્યવસ્થાની ભાગ નથી, એ મહિલાઓની ઉપર આવી જવાબદારી કેમ ના નાખવી જોઈએ? આવા કહેવાતા સંતો, કહેવાતા આગેવાનોએ આવી જવાબદારીઓ શ્રીમંત ગૃહસ્થને હોય, મધ્યસ્થ ગૃહસ્થની મહિલાઓ હોય એની ઉપર આ જવાબદારી નાખી અને એમને આવા સલાહ સૂચન આપી અને એમને સમજાવવું જોઈએ કે ભાઈ આ અહિન્દુ વસ્તી વધી ના જાય, માટે તમે શ્રમ કાર્ય સાથે જોડાયેલા નથી. તમે શ્રમ કાર્ય સાથે નથી જોડાયેલા. શ્રમ કાર્ય સાથે જોડાયેલી મહિલાઓ છે એ શ્રીમંત મહિલાઓ અને મધ્યમ વર્ગની મહિલાઓના ઘરેલું કામ સાથે પણ જોડાયેલી છે. એ રાષ્ટ્રના ઉત્પાદન કાર્યની અંદર શ્રમ તરીકે એનો બહુ અગત્યનો રોલ છે. એટલે આવી મહિલાઓને વધુ બાળકો પેદા કરવાથી બાકાત રાખી અને જે શ્રીમંત છો, મધ્યમ શ્રીમંત છે, એમના જવાબદારી કેમ ના સોંપી છે? આ પણ એક બાબત વિચારવા જેવી છે ને. અને આવું બધું જ કરીને પણ તમે જે મહિલાઓ વધારે બાળકો પેદા કરે એના વધારાના બાળક માટે વિશેષ જોગવાઈની છેલ્લા જે 25-30 વર્ષથી જે એક ઉહાપો ચાલે છે, અહિન્દુઓની વસ્તી વધી રહેશે, હિન્દુઓ લઘુમતીમાં આવી જશે, હિન્દુઓ ભયમાં છે, એ તમારી વાત તમારા મતે કદાચ સાચી હોઈ શકે, પણ ભલે સાચી હોય, પરંતુ જે વધારે બાળકો પેદા કરવાના એના માટે શું વિશેષ જોગવાઈ છે? આવી કોઈ જોગવાઈ છે? આ તો માત્ર ને માત્ર મનુવાદી પરંપરાના દ્રઢીકરણ માટે, મનુવાદના મજબૂત પાયા માટે મજૂરો અને મજૂરોથી બદતર ગુલામો પેદા કરવાની આ એક સાજિશ છે. એટલે મિત્રો તમે વિચારો, તમને કેવું લાગે છે? જો તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત આ વિચાર સાથે, આજે શિક્ષક દિન છે એટલે આપણે શિક્ષણની બાબત સાથે ફરી મળીએ છીએ. આવજો.